મસાલો વીધો, બાકી કઈ રેસીપી છે ને, બરોબર ને બનાવવામાં અમારે એક હીરા મેડમ છે અને એક નીરુ મેડમ છે. તમને લાગે હું પવન નહીં હતા એ તમને ખાસા વોલબો લાગે ને તો હિહાની હે ને દોરી બાંધે ને ખંભે બાંધી જાય, તમારે પકડવો ન પડે. તમે મને કીજો આ કેરા ને પૂગે કે ન પૂગે. હવે માર્કેટ ના કેરા તમે ભૂલે જાવ યાર, આ એવી વસ્તુ યાર જોરદાર, ખરેખર સિરિયસલી. શું કે મિત્રો, મોજમાં ને સ્વાગત છે ભાઈ તમારું મારા સરસ મજાના નવા વ્લોગ વિડીયોમાં. સવારમાં તમારો ભાઈ ઉઠે ગયો હે ને બાકાજી ચાલુ. આ તોય કોઈ દી રેણે કોઈ બંધ ન કર્યું, એટલું ખાવાનું નાખીએ તોય ચાલુ જ હોય. સવારમાં એક આ વાવડો કોઈ દી બંધ હોય. મારે વિડીયો ઉતારવાનું ચાલુ કરવું હોય તારે જ ફફલાટ્યું મારે. ત્યાં સુધી કઈ નહીં મરે ખાવાય, ગરમીને મરાઈ જાય કઈ ન હોય. વિડીયો ચાલુ કર્યો ને તે વાવડો ચાલુ થયો. સવારમાં હાવ મગજનો હાવ કામ ભૂલવું મારે એવું. તો ગાઈસ આપણે જવાનું છે હવે આપણા હમા ખેતરમાં, કારણ કે આપણે એલી વાડી જરાક પાણીના ટાંકાને ભરવાના હે. તો સવારમાં આપણે પહેલાં અમે ખેતરમાં જે વાવી છે તે મોટર ચાલુ કરી દઈએ. પહેલાં લાઈનું બાઈનું જોયું જશે કામ છે કામ નહીં, બરોબર. નકર ભોબા ઉપડે જાય મારા ને મોટરના ને બધાને, બરોબર. સો सुबह आप देख सकते हैं हमारे लेले के बाहर का नज़ारा. और गाइस हलवे लेना वो पाके રીતના હિન્દી નહીં આવડતા है, થોડા આવડતા है. આ ખોટું થાય તો જવાનું હે આપણે ભાઈ વાવી વાંજે ને પેલા મોટર ચાલુ કરી દઈએ એટલે વાં હે ને ટાંકા ને કુંડા ને કંઈક 2-4 વસ્તુ ભરવાની હે ભરાઈ જાય, બરોબર. તો હાલો પેલા હે ને વાવી પૂકી જાય પછી કંઈક કેરા બેરા નો મેળ. હાઈક જોર નથી કરતા અહીંયા કામ કેવું મારે. આવે ધક્કો ખાઈને લાઈન બદલાવીને મોટર ચાલુ કરે તો મોટર જ ન ઉપડે. લાઇટની હમણાં એવો ઝાટકો લાગે ને ગાઈસ ને વાત કરો. આથી તો લાઇટ દેતા જ ન હોય તો યાર ખોટો હમણાં એ થાય ને કે તમે કારક લાઇટ આપો, હું જ ન દો તો ઓરે ખાવ નહીં. ખોટું આપો એમાંય તમે હાવ જરી કે ખાવાય હમણાં ખાવાય રમાડવા સારું આપો, એના કરતાં અપાય જ નહીં. મારે તો ખાલી એટલું જ કહેવાનું હે. હોય તેલ લેવા ગઈ લાઇટ, બરોબર. પહેલાં તો મારા પાસે રૂપિયા આવે કે ને એટલે પહેલાં તો હું ખુદનું સાહેબ કેવી ઊભું કરી હતા કામ મારે એવું ને જ બોલવું આગળ નકર વિરોધ થઈ જાય. તો ગાઈસ આપણે આપણી વાત કરીએ તો મિત્રો આ કેર્યું હે ને હા મરવા પડ્યું. તમે જોવો તો ખરી આ હાવ કંઈક પાંદડાના બરવા મીંડ્યા. જોવો તો આ કંઈક ખાવા આવ્યું થઈ ગયું, હવે નબળ્યું પડી ગયું. કે તો આમાં કંઈક કરવું જો હવે સિસ્ટમની છે. જો કેરાની એક લૂંગ આમાં હે, ઉમાં હે, પછી આ બાજુ પોપિયો હોય, એમાં પોપિયા ઘણા બધા હે, બરાબર હે મિત્રો. અને આ બાજુ એ જે એકાદ લૂંગ હતી હા જ્યારે પાતા જે બહુ ઝીણકી લૂંગ હે, પણ બધાનું આમાં શું કાંઈ સમજાતું ને. જો તો હાવ કંઈક વિચિત્ર રીતની થઈ ગઈ કેર્યું. મતલબ એ ક્યાં હો ગયા યાર. આ જો તા હાવ કંઈક થેગું આણી પાંદડા ને હાવ અહીં ખરીવા માંડ્યા. બાકી આપણા ભાઈને તો તમને ખબર જ છે, હું આવા તાર કોઈ દી કેરું પાકલ મને જડ્યું ને જડાય નહીં, બરોબર. તો મિત્રો આ હે જાંબુડો રાવણો એવું કંઈક છે. આ બાજુ લીંબુડી છે. લીંબુડીમાં છે ને લીંબુ આવે મસ્ત ને મિત્રો, ખોટી વાત નહીં કરે. કાયમ શરબત પીયા એ તો શરબત નથી ભાવતું. કેટલું ક્યારે શરબત પીવું ગાઈસ. જો આ બાજુ બધે એ ગાઈસ આ લૂંગમાંથી આપણે કેળું મળવું હોય તો મળે. આ હે જરાક પણ આ પૂરતી રીતના ને જ પાક્યું, થોડું ઘણું અધૂરું પાક્યું હે એટલે એ આપણી તોડે નહીં હગીએ. આ હે એ પણ પૂરી રીતના એક પાક્યું હે. સો એક કેળું આપણે તોડી લેશું અને આ બીજું પણ પાકી ગયું છે. સો ફાઇનલી મિત્રો આપણે 2 કેળા મળી ગયા છે અને હવે ત્રીજા કેળાની આપણે આશા રાખવાની જરૂર નથી, કારણ કે ભગવાન જેટલું દે એમાં ખુશ રહેવાય, રાજી રહેવાય, બરોબર. સવારમાં 2 કેળા મળી ગયા. મણી તો આપણા ભાઈ જોર નથી કરતા, બંને જોરતા કરે. ફરી મોટર ગઈ તેલ લેવા, મોટર ચાલુ ન થઈ એના આપણે કંઈ પ્રોબ્લેમ નહીં, પણ આ કેરા જડાઈ ગયા એને પુગાઈ ભાઈ. ફટાના પોરમાં દાબો મારવા થઈને કોઈને કહેવાનું નહીં જાય, ગણ્યા સનવાનું બેસે કેરા જાપતી જાય પછી ઉજી વાળી જાય. અને મિત્રો કુદરતી નેચરલી કેળા કહેવાય. જો આ કેરા ખાવાની જે મીઠાઈ ને મજા છે ને ભાઈ, હા માર્કેટમાંથી આવા કેરા લઈને તમે ખાવ તમને મજા જ નહીં આવે. આ જો દેખાવમાં લીલા હે કામ કહેવાય પાકે ગયા પૂરતી રીતના, બરોબર. બાકી તમે જે માર્કેટમાંથી કેળું લ્યો એ અહીં પીરું હોય પછી તમે ખાવ તો મોરું લાગે. આના જેવી મીઠાઈ જ ન હોય એ કેરામાં, બરાબર. બાકી આ કેરો ખાવ તમે કોઈક દીક મારી વાડી આવી જાઓ એટલે પાક્યું છે તમારા ભાગી જગ્યાએ તે દઉં તો હું તમને સાખણી કરવીશ તમને તે દઉં.
પછી તમે મને કીજો આ કેરાને પૂગે કે ન પૂગે. હવે માર્કેટના કેરા તમે ભૂલે જાવ યાર. આ એવી વસ્તુ છે યાર, જોરદાર ખરેખર સિરિયસલી. સવારી ગોતો હું કુંડો ટાંકો ભરવા. હવે અત્યારે લાઈટ આવી છે. જો અત્યારે બપોર પછીના 3:30 વાગ્યા છે. આ કરીએ તો જો અત્યારે ફાઇનલી અજયભાઈ ગયા છે ચાલુ કરવામાં. અને જો અહીંયા પાણી આવી ગયું હે. સો લાઈન મેં ગોઠવી દીધી. એટલે મેં કીધું કુંડો ભરાઈ જાય અને ટાંકો પણ ભરાઈ જાય. તો આ મોટર છે ને અહીંયાથી આપણે પાણી છાંટવાનું છે. આખો ભરાઈ જાય ને પછી ઓલા છે ને લપોડને ફોન કરે દા કે ભાઈ બંધ કરી દે, ટાંકો ને કુંડો ભરાઈ ગયા. પછી અહીંયા ફૂગે પછી એના પાસે હું પાણી છેટવી એવું નહીં છાંટે. નારિયેળ છે 2-3 મસ્તીના. જોવો ગાઈસ, આ બ્લર થઈ જાય. હા જો આવ્યું 2-3 મસ્તીના નારિયેળ છે. આગળ કંઈક કપડવાનો મેળ આવે જાય ને તો કંઈક જમાવટ થાય. ગદનનું નહીં ભેગું થાય. આ ઊઠું એટલે ફૂગાય ને. જો હાથે હું થોડોક કંઈક ટૂંકો પડાય છે. થોડોક જો હાથ થોડોક ફૂગાઈ જાય ને મારી પાસે મમરા ભરતા. ફાઇનલી હવે જો કુંડો છલકાવા આવ્યો છે. સો અજિયાને ફોન કરતા એટલે મોટર કરી દઈએ બંધ અને પછી આપણે પાણી છાંટવાનું કરી દઈએ ચાલુ. વાળી ગાઈસ આપણે છે ને પાછું પથ્થરનું કામકાજ કરે નાખ્યું હોય ઘણું બધું ને અડધું કામકાજ બાકી રાખ્યું હોય. એ હું કાલે તમને વિડીયો બતાવી. કારણ કે ભાઈ અટાણે હું થાક્યો હતો ને મને લાગી હતી જોરદાર ભૂખ. સો એટલા માટે હું ઘેર ભાગી આવ્યો. એટલે મેં કીધું હવે અટાણે ઇન્ડિયન વ્લોગ શૂટ કરી નાખીએ. કાલે હું તમને બાચું ને એ બધું બતાવી દે બરોબર. કારણ કે અટાણે છે ને મને ભૂખ બહુ લાગી. આ બાજુ અમારા રણમલાતા બેઠા છે. તો જો એ બેઠા બેઠા ગાંઠિયા ખાય છે. આતા 2 ગાંઠિયા મણી આપો. માર નથી ખાવા, લ્યો તમે ખાઓ. મારે આજે હાથું ધોવાનું પગું ધોવાનું હજી વાર છે. આ બાજુ અમારો જોનિયો હૂતો છે ગાઈસ. એવું બધું હાલે છે ને અત્યારે 6.5-7 દિવસ સમય થઈ ગયો ભાઈ. હમણાં કામકાજમાં હું જરાક વ્યસ્ત થઈ જાય ને એટલે મારે વ્લોગ બહુ જબરો અને ઉતારવાનો ટાઈમ ઓછો મળે છે. પણ બને એટલી મહેનત કરા કે ભાઈ તમને બધું બતાવે દા કે બધું દેખાડે હગા અને વ્લોગમાં જમાવટ કરાવી દા. પણ ક્યારેક દિવસ એવો જતો હોય ને કામમાં કે પછી ન મેળવતો હોય તો ભાઈ મૂંઝાતા નહીં. તમે જોવાનું ડેઈલી ચાલુ રાખજો. એક દી વ્લોગ થોડોક નબળો આવી છે તો બીજે દી એનાથી 100 ગણો સારો આવી છે બરાબર. તમારે કન્ટિન્યુ રાખવાનું જોવાનું. બાકી આતા તમે કંઈક 2-4 વાતો એવું બધાની કયો તો કંઈક જમાવટ થાય કે તમે આ સાવવામાંથી નેવરા થઈ જાવ તો એવું કંઈક બોલો. હે ખાવાતા દે હે ખાવાતા દે ખાઈતા લીધું એવું કેટલું ખાવું. ખાવાતા દે ખાઈને કાં એટલું તો ખાધું એવું કે આતા 2 શબ્દ બોલે ખાવું ને પછી ખાજો. 18 વણ આતા 18 વરણ છે ને એ બધાને ખબર છે. એ જૂનું થઈ ગયું. તમે કંઈક સારું ને નવીન બોલો, કંઈક મજા આવે એવું. ન્યુ એડ પ્લસ કરો કે એ કે મને ખાવા દે યાર. અટાણે ભેગું નહીં થાય. બોલો ને આ તો બોલતા જ ન હું ભાગી જાય. પ્લીઝ મહેરબાની. આખી હું આંબારામ ગો આખી જનતા જોવા માંડી. હું કોઈનો નહીં, જનતામાં સમજો ને. હું ભણ્યો નહીં. જનતા એટલે પ્રજા, બધા માણસો. ભાવ બધો હરખ્યો. મને બોલાવે માન ન માન. ઘણા માણસ ઉપાડે લ્યો રોજ. હા એ માન આપે. સ્વાગત તમારો ગીગો આતો આવ્યો વિહાવાળેથી. એટલે ઘરુવાની કે મારા સમાજમાં અમારી નાચનો એ ઘણો ગીગો હતો. નાચ પાટિયારી પાઘડી 1000માં આટિયારી વાળો ગીગો. આ ભગત વિહાવાળાનો પાણી ભેગું. કાંઈ પાણી ન પીએ એવો માણસ છે. એની બુદ્ધિ ન બગડે. બીજું કઈ નહીં. ઘાટ નો કુંભાર બગતના જે પાણી પીએ તો બુદ્ધિ નાસ્તિક થઈ જાય. તમે કારાથી ભેગો હિંહો ફેરી જજો. હા થેન્ક યુ વેરી ગુડ. હા ઘાટ નું તમારે થોડું મારું મનતા થાય પણ હું હાસવતો ને હાસવાથી કાંઈ જાણ. હિંહો હાસવવો પડે. હસવાય મારી ઉંમર એવું ના પડે. મારી લકડી મને ભારી લાગે છે. તમને લાગે હું પવન હતા એ તમને હાસા વોલ્બો લાગે ને તો હિંહાને હે ને દોરી બાંધે ને ખંભે બાંધી જવાય. તમારે પકડવો ન પડે બાપ. પણ એ આખી દુનિયા અટાડે હાવ ભળું મહેનત વાળી હતી. આવ માણા
એ તગડાવા માંડ્યું પશુ પંખી નજી તગડાવા માંડ્યું એ હિંમત મોટી રાખો તમે હિંમત એ દ્રોહે તમારું દુઃખ નિયો રે હિંમત મોટી મોટી બાર દે મેં કાઢે મેં થાય મેં તો માગ્યું મારી કડી કડી માગ્યું આખી દુનિયામાં પછી છેલ્લે મારા પાસે આવજે મારા પાસે કાળિયા ઠાકર વારે વાહ. પણ વાદરું ધ્રુજે બીજાનું ભલું કીધું જંજાળ જય ગોપાલ ભગવાનનું બજ્યું ના એ કોટી કોટી જોવે આશીર્વાદ એ મણી હોખ દે તું આ બાજુ ગાઈસ અમારે બે ત્રણ રેસીપી આજે બને છે કામ બહુ જાજુ કરીએ ને અમે એટલે ખાવાનું તો ખાવા અસલ અસલ જ બનાવ્યા રાખે. તો મિત્રો આ બાજુ છે ને જો આ કામ છે બટેટા વાળાની પ્લાનિંગ થઈ ગઈ. આ બાજુ સેન્ડવિચ પણ થઈ ગઈ. એટલે ફોન આવ્યો એટલે મને ડિસ્ટર્બ પણ એટલું કરે ભાઈ બંધ કરી દે ગઈ બા. તો મિત્રો આ સેન્ડવિચ આ બાજુ બનાવવાનું હાલે છે. આ ચીઝ વાળી છે કે હાદી છે? હાદી. આ હાદી સેન્ડવિચ છે ને હા સોરી પનીર વાળી છે આ સેન્ડવિચ ને આ મસાલો વૈદો બાકી કઈ રેસીપી છે નહીં બરાબર ને બનાવવામાં અમારે એક હીરા મેડમ છે અને એક નીરુ મેડમ છે. બે જણીઓ થાય ને સેન્ડવિચનું કામકાજ કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો કેટલીક વાર લાગશે? હાલો તો થોડીક વાર લાગીએ ત્યાં સુધી આપણે બે શેર ઘુમરા મારી લઈએ પછી બને જાય એટલે દાબો મારી. મારો જોનિયો રે મારો ઢગલો જાડિયા. આ મિત્રો હમણાં કામ સિસ્ટમ ચાલુ કરી ખબર અમે હવારીમાં ઓલી વાડી જાય તે અમારા ભેગો આવે તે અમે હાંજી પાસે આવીએ ને તારા અમારા ભેગો હાંજી ભાગે આવે. બોલો આખો દી ન્યા જ હમણાં પડ્યો રહીએ કે તમારા વગર હાંગડતું નથી એવા સારું ને અમારા વાહે વાહે આવે કે જાડિયા. એટલે એવું બધું હે ગાઈસ. તો આજનો વ્લોગ આપણે છે ને પૂરો કરી નાખીએ મળીએ પાછા કાલે નવા વ્લોગમાં બરોબર. હું સેન્ડવિચ ને બટાટા વાળા ને બધું ખાઈ લઉં. બાય બાય.